ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બધા ઓળખતા હોય. હે એને આખું ગામ નહીં ગમે, આજુબાજુ ગામ ના બધા ઓળખે, કેમ કે દાર જોવા જાય ને એટલે આખું ગામ વરકે. એમ આખો દાર જોવાનું કામ તાલુકો કરે છે. હોય. હા, હા, તો ઈ આખો કઈ રીતે તાલુકો જુએ? હોય. ઈ ઈ કઈ રીતે? સળિયાથી. એમ સળિયાથી જુએ. તો ઈ કઈ રીતે એમ કે એમ જોઈ શકે? મતલબ કે ખબર કેમ પડે એમ કે એને પાણી તો છે? ખબર પડતી હોય, આપને કઈ ખબર ન. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. બનાવ્યું હતું મકાન બનાવ્યું હા, લાભભાઈ એની એમ. આ એમાં રહે છે અટાણે. વાહ, હા, બરોબર છે. આ એમાં સમજાય. એને બનાવેલા હે બરાબર છે. એટલે મૂકવો જ છે ને ઓડિયો, ચડાવવો જ છે ને? હા, તેને આપું. આપો ને. હાલો આપું. હાલો, હા ભાઈ, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ આનંદ છે. હું તો હાવ ભૂલી ગયો ભાઈ તને. હા, હું તો ઓળખતો ભાઈ, અહીંયા તમારી દુકાન હતી ને એટલે હું ઓળખતો. ગોવિંદ બાપા સૌસાળી ઓળખતો તો ભાઈ. હા હા, ઓળખી ને, એમ બધું ઓળખી. પછી અમે શું છે, આજે હું લગભગ આલીધરા મૂકી દીધું ને એને હા 25-30 વર્ષ થઈ ગયા છે હો. એટલે હાવ હું ભૂલી ગયો છું, બધા ચહેરા ભૂલી ગયો છું. પણ આમાં શું હોય કે ઓળખાણ આપે ને તો મને યાદ આવી જાય પરબારું. હા, હું 25 વર્ષથી સુરત જ છું ભાઈ. એમ સમજાઈ ગયો. ઓહો, હા, તો એટલે હું ઘણું. અહીંયા રહ્યો ન હોઉં ને એટલે ખબર ન હોય. સાચી વાત, સાચી વાત. પણ મને એમ છે, હું તારી ઉંમર ભણતો કેટલી છે? રાજકોટ. તારી ઉંમર મારી કેટલી છે? ઉંમર 42. 42 વર્ષ. તો તું હું અહીંયા હોઉં ને તું નાનો હોય, સમજો. હા, હા, હું એટલે એમ અહીંયા પછી પણ ભણતો નહીં, હું રાજકોટ ભણતો. હા, તો ક્યાંથી ભાઈ ભેગો થાય મને તું? હા, અને અહીંયા આવતો ગામડે નહીં, ભેગા થતા હોય જોબ સાચું અહીંયા સાચું સાચું નીકળતા. હા સાચું સાચું સાચું. તારા હા લગ્ન ભાઈ, થયા મને નથી? એમ નહીં, નહીં નહીં 42 વર્ષથી હજી લગ્ન નથી થયા? નહીં. લે. કોઈ છોકરીઓ હા પાડવી જોઈએ ને, હું લોસો જોઈ એ ખબર નથી પડતી અરે અત્યારે. રે અરે. બરોબર બરોબર. આ ભાઈ કે મેરેજ બ્યુરો નું કઈક હાકે છે, મેં કીધું કોઈ પોર. હમ. મેં કઈક મેળ પડે તો આપણો. હા હા, મળી ગયા. આમાં તો શું છે ભાઈ, ક્યાંય સિલેક્શન થઈ જાય તો આપણું કામ બની જાય. હે, હા 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 બરોબર. માર્કેટમાં મૂક્યા વિના તો મેળ નો આવે, સમજી લેજો. હા, ઈ વાત બરોબર બસ છે. ગમે એ વસ્તુને માર્કેટમાં મૂકો ને તો ક્યાંક મેળ આવી જાય. હા 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 બસ, બાકી તો શું છે ભાઈ. હા. રાજકોટ ગયો તમે? મારે રાજકોટ રહેવાનું. કઈ બાજુ? અમારે હવે મવડી વિસ્તારમાં આવે. હા હા, મોવડી વિસ્તારમાં પટેલ ની રહ્યા. હા, છે દુનિયાના છે. આપણે સ્નેહ મિલન થાય ને તો એમ થાય કે ગદનું આખું આલીધરા ભાઈ અહીંયા આવી ગયું છે. હે હા ભાઈ, હા ત્યારે હા, એ સ્નેહ મિલન, મારા ઓલા હમણાં જીતુ આપણે કાકા સ્નેહ ત્યાં મિલન પોર. એમ નહીં, આપણે હમણાં સ્નેહ મિલન નથી થતા. નકર સ્નેહ મિલન હોય ને આપણું આલીધરાનું તો લગભગ હા, આલીધરા અહીંયા હોય, રાજકોટ. આલીધર પોર્સ ને મિલન હતું જ ને, પતાસા હોટેલ નહોતું? ઈ તો મને આમંત્રણ નથી, નહોતું ભાઈ. પોર હતું ને તો મને આમંત્રણ નહોતું. હા કદાચ એમાં હું રાજુભાઈ છે ને, મોટા ભાઈ, હા ત્યાં સુધી વાત પહોંચી હોય, મારા સુધી કદાચ ન પહોંચી હોય, બને એવું. હા હા, પતાસા હોટલ મારા કાકાની છે ને, અહીંયા જ હતું. હે. હા, રૈયા રોડ ઉપર. રૈયા રોડ, હા હા, સાચું સાચું. હા, ઈ પતાસા ઈ મારા કારા બાપા છે ને, અમે કાંઠે એની છે. પોર્સ ને બરાબર, મિલન ત્યાં જ હતું. એવું છે એવું છે. તું ભાઈઓ, તમે ભાઈઓ કેટલા? અમે બે ભાઈ. અચ્છા, બે ભાઈ. પછી ભાઈ મોટા કે નાના? ઈ માણસ નાનો હોય. અચ્છા, તો એના લગ્ન થઈ ગયા? એના બાકી છે, ઈ ખેતી કરે. અચ્છા, આલીધરા. હમ હા હા હા, સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે બે ભાઈ બાકી જ છે. બેનો હા, કેટલા? બેનો કેટલા? બેન એક. અચ્છા, એક બેન છે. હમ બરાબર છે બરાબર. બેન ના સાસરે, બેન તો સાસરે વયા ગયા હશે ને? બેન તો સાસરે અહીંયાના 20 વર્ષ થઈ ગયા. હમ. તે મોટા કે બેન કે નાના? ઈ મારાથી નાના 1 વર્ષ. સમજાઈ ગયું. બરોબર છે. અહીંયા રાજકોટ જ રહે છે. અચ્છા, બેન એનું રાજકોટ ગઈ. કારખાનું હાલે છે હા. લોખંડનું. અચ્છા, બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. તારે કામ અહીં હીરામાં કરવાનું, બરાબર? હું કાચા હીરાનું ઓફિસમાં જાઉં. એવું છે એવું છે. કેટલી સેલેરી કેટલી છે? 32,000 આપે અત્યારે. અચ્છા, 32,000. પછી સુરતમાં મકાન ઘરના? ઘરનું મકાન આ પાસોદરા. પાસોદરા. અને ફ્લેટ છે કે ટેનામેન્ટ, કેવું આવે? ફ્લેટ છે ફ્લેટ. અચ્છા. ઈ કેવડો? રૂમ કેટલા છે એમાં?
2 રૂમ રસોડું. વાહ, હા બરોબર છે, સમજી. પછી ઈ ભાઈ તો ગામડે રહેતા છે ને, તો તું હા અહીંયા ઈ એકલો? ભાઈ હું અહીં એકલો રહું છું. અચ્છા, મમ્મી પપ્પા? એ બધા ગામડે હો. અચ્છા અચ્છા અચ્છા, હા બરોબર છે, બરોબર છે. ત્યાં જમીન છે ને આપણે 10 વીઘા. અચ્છા, ગામડે જમીન છે 10 વીઘા. બાયપાસ રોડ ઉપર. હા. બરોબર છે, બરોબર છે, સમજાય. તું ભણ્યો કેટલું? હું 12 ભણ્યો. એમ, 12 હમ. ભણ્યો. બરાબર છે, બરોબર છે, સમજાઈ ગયું. તો પ્રોસેસ શું કરવાની છે બોલો તો એ પ્રમાણે મોકલી દઈએ બસ બાયોડેટા. પ્રોસેસ ચાલુ જ થઈ ગઈ છે. એમ. પ્રોસેસ તો ચાલુ જ થઈ ગઈ છે. જો આપણે ઓડિયો માટેની જ વાતો કરી છીએ અત્યારે. એવું છે. હમ, હા. બરોબર છે. તારો મોબાઈલ નંબર બોલજી. 98 98 7 98. 88 102. આ ઈ નંબર માંથી ફોન કર્યો મેં. એવું છે, 86 102. 102. હમ. 98 7 98 86 102. હં. બરાબર છે. નામ શું કીધું? ભાવિન ભાવિન. જયંતિભાઈ સૌસાણી. ભાવિન ભાવિન જયંતિભાઈ સૌસાણી. સૌચાણી. હમ. બધા છોકરાઓને નામ ભૂલાઈ ગયા, કોઈ દી ભેગા થાય નહીં ને. હા એ ભેગા ન થાય તો ભૂલાઈ જાય ને. બાવાજીનો મુનો છે ને, ઈ મને મળતો હોય. પછી હા રાજકોટમાં ઓલો હિરેન પાદરિયા, હા એ બધા મળતા હોય, એકાબીજા અમે મળીએ. હા. હા બાકી હવે હું આ દોસ્તારું તો હવે કેટલા આપણા સ્કૂલના દોસ્તારું, હા ઈ હવે શેરીના બધા દોસ્તારું, પણ હવે બધા શું છે, જબરા જબરા થઈ ગયા. એટલે હવે જબરા થઈ ગયા ને બધા બહાર વહી ગયા ઈ એટલે કોઈ દાઢી ભેગા ઈ ન. દાઢી બાઢી રાખીને મારા સામે આવે તો હું ઓળખું નહીં. પાછો ઈ બધા મને ઓળખે. હા ઈ તો બધા ઓળખે જ નહીં આ પેલા મને દુકાન હતી એટલે. મને ધામેચો તરીકે ઓળખે બધા. ધામેચો. હા હા ઘનશ્યામ સાહેબે મારું નામ ધામેચો પાડ્યું હતું. મને મને હા નામથી ન બોલા, મને ધામેચો કહે. હા. એટલે એ રીતે ના ઈ જૂનવાણી નામ ઉપરથી ઓળખી જાય પરબાર. આ આમ પરબાર ઓળખી જાય. આખું નામ હોય એમાં તો ઓળખે નહીં ઘડીકમાં કોઈ. સાચી વાત છે. તમે લેવા પટેલ કે કડવા પટેલ? કડવા પટેલ. અચ્છા, કડવા પાટીદાર. હમ. કડવા. બરાબર છે. આપણું ગામનું નામ છે આલિદ્રા. હા ગામ આલિદ્રા. 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 હાલ સુરત, બરાબર ને? હાલ સુરત. હા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. સુરત. સરસ. ઉંમર 42. હમ. બરાબર છે. અને નોકરી હીરામાં શેમાં છે ઈ? ડાયમંડ કાચા હીરામાં. અચ્છા અચ્છા, ડાયમંડ ખાતે. એટલે એમાં વર્ક શું હોય? આપણે મેનેજમેન્ટ કરવાનું કે આપણે કામ કરવાનું, કઈ રીતનું હોય? મેનેજમેન્ટ હોય. અચ્છા અચ્છા, માણસો નીચે કામ કરતા હોય એને હમ. એનું બધું મેન્ટેનન્સ આપણે કરવાનું, બરાબર છે? હા. બરાબર છે. કેટલો પગાર કીધો ભાઈ? 32. અચ્છા, 32,000. આ ફિક્સ રેટ હોય કે પછી આમાં કઈ ઓલું હોય? ફિક્સ હોય. અચ્છા અચ્છા અચ્છા, સમજાઈ ગયું. 10 વીઘા જમીન. હમ. બરાબર છે. પછી આપણે આપણે કડવા પાટીદાર છીએ તો પછી આપણે કોઈ એમ કે બીજા સમાજ હાલે કે આપણે કડવા પાટીદારમાં જ ગણતરી છે? હાલે બીજા સમાજ હોય તો સારું પાત્ર હોય એટલે હાલે. એમ એમ. પછી કોઈ એવા છૂટા છેડા થઈ ગયેલું પાત્ર હોય, ત્યાં કદાચ થઈ ચાલે એવું કઈ નહીં. કદાચ એકાદું સંતાન હારે હોય, દીકરો કે દીકરી કેવું હોય તો હાલે ખરું? દીકરી હોય તો વધારે ચાલે. સમજાઈ ગયું. એટલે દીકરો નહીં અને દીકરી હોય તો હમ. વધારે સારું. હમ. બરાબર છે, બરોબર છે, સમજાઈ ગયું. બરાબર છે. પછી મમ્મી પપ્પા છે, મતલબ કે પપ્પા છે ઈ અત્યારે હું આમ નિવૃત્ત થઈ ગયા છે, કઈ કામકાજ કરે છે? લાય મજા આવે તો વાળીએ નકર હરી વાલા. સમજાઈ ગયું. નાનો ભાઈ જ બધું સંભાળે છે. હો નાનો નાનાનું ભાઈ નામ શું છે? સંભાળે. નાનાનું નામ સમીર. સમીર. હા, હમ. બરાબર છે, એને જ બરાબર છે. બધા ઓળખતા હોય. હે. એને આખું ગામ નહીં ગમે આજુબાજુ ગામ ના હોય બધા ઓળખે કેમ કે દાર જોવા જાય ને એટલે આખું ગામ ઓળખે. એમ આખો દારૂ જોવાનું કામ તાલુકો કરે છે? હોય. હા હા. તો ઈ આખો કઈ રીતે તાલુકો જુએ? હોય. ઈ ઈ કઈ રીતે? સળિયાથી. એમ સળિયાથી જુએ? હમ. તો ઈ કઈ રીતે એમ કે એમ જોઈ શકે? એટલે મતલબ કે ખબર કેમ પડે એમ કે અહીં એને પાણી તો છે? ખબર પડતી હોય આપને કઈ ખબર ન પડે એમાં એને હરિયા કઈ રીતના લાગતા હોય. એનું લોહી એવું હોય ને બ્લડ એ પ્રમાણે લોહી હરિયા પાણી દેખાતું હોય. હે, એટલું બધું? હમ. હમ. વાહ વાહ વાહ,
બરોબર છે બરોબર છે. એને તો બધા ઓળખે અમારે. વાહ, સમજાઈ ગયું. બે ભાઈઓ અને એક બેન, બરાબર ને? બરાબર છે. બાયપાસ રોડ ઉપર જમીન છે એટલે અહીંયા જમીન નો ભાવ 25 લાખ છે અટાણે. ઓહો હો 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 હો. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તારો ઓડિયો મૂકશું અને કોઈ સારું પાત્ર મળી જાય, હા હા હા. બરાબર છે, એટલે આપણે કોશિશ કરીએ. અને જો આપણે નંબર તમારો જાહેર થાય એટલે કોઈ ફ્રોડ કોલ તમારી ઉપર આવે, કોઈ એવા પૈસાની માગણી કરે તો હા, હા. બને ત્યાં સુધી કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર કરવો નહીં, બરાબર છે? હા હા હા. અને હા, અને ફોટો એક તમારો મોકલી આપજો, હા, બરાબર છે? હા. અને આપણે તમારો ઓડિયો મૂકીએ અને કોઈ તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા, બરાબર હા, છે? તે કાંઈ વાંધો નહીં. ભલે ભાઈ ભલે, કાંઈ વાંધો નહીં, આપણે તમારો હા, ઓડિયો અશોકભાઈને મૂકશે. આપું. આપો અશોકભાઈને. હાલો હિતેશભાઈ, હા ભાઈ અશોક, બોલ બોલ ભાઈ. આપણે આમાં થોડું ધ્યાન દેવાનું છે હો. અરે 100% આપણે કોશિશ કરીએ કે સરસ પાત્ર મળી જાય. અને મારે કોઈ એવા અવારનવાર કોઈ એવા પાત્રો આવશે તો હું સજેસ્ટ કરીશ અને હું હા ભાઈને યાદ કરીશ, બરાબર છે? અને હા કઈ એવા બરોબર. કોઈ એવા બેનો આવશે ને તો હું કોન્ટેક્ટ હા કરાવીશ, બરાબર છે? ખાસ કરીને તો કિસ્મત ઉપર ડિપેન્ડ કરતું હોય છે. આપણા કિસ્મત હોય તો એડજસ્ટ થઈ જાય, બરાબર છે? હા હા બસ ટૂંકમાં તરણા આડો ડુંગર હોય, ઘણી વખત એવું હોય, કદાચ મારા હાથમાં જસ હોય હા હા તો કદાચ એડજસ્ટ થઈ જાય, બરાબર છે? થઈ જાય, સાચી વાત છે. સરસ સરસ. હું રેકોર્ડિંગ ની હા વાત પૂરી કરી લઉં અને પછી આપણે હા પાછો ફોન કરું. હો, હા હા ભલે હા. હા ભાઈ, હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.